હાલો મિત્રો, કેમ છો? મજામાં છો તો હર હર મહાદેવ. તો અમે તમને બતાવી બિલડીનો માહોલ, બિલડીમાં કેટલું પાણી ભરેલું હોય છે અને કેવી રીતે બધું હોય ને આ સરકાર શું કરે તમને બતાવી અમે. જુઓ આ પાણી, આ રસ્તો તમે જુઓ ખાલી કેટલે પાણી થાય. હજી વરસાદનું પાણી આવવાનું તો ચાલુ જ છે. આ જુઓ હાલ્યા જઈએ તમને બતાવી. પાણી ખાલી થતું જ નથી. આ લોકોને આવવા જવા માટે કેટલી તકલીફ પડતી હોય. આ જુઓ તમે. પણ સરકારને આની કોઈ કદર જ નથી. જ્યારે વોટિંગ થતું હોય ત્યારે દોડીને આવે છે કે અમે આમ કરી દેશું, આમ કરી દેશું. પણ જ્યારે મતદાન પૂરું થાય છે પછી પબ્લિક શું કે રાજકારણીયા શું, એમને બીજી કાંઈ પડી જ ન હોય. પછી આ પાણીનો કાંઈ નિકાલ જ નથી. એમ કે બાજુ નિકાલ નથી. ઠેઠા અહીંથી આ ડુંડાઈસનું પાણી બધું ભેગું થાય અમૃતવેલનું નામ હોતું. એટલે આ પાણીનો કાંઈ નિકાલ નથી એક બાજુ. આમાં બધા નાના બાળકો હાલતા હોય, મોટા વડીલો હાલતા હોય, ગઢિયા હાલતા હોય. પછી આમાં કેટલી ફેરું તો લોકો ગાડીઓ લઈને આવતા હોય, બોલેરા હોય તો એ આમાં ખૂંચી જાય છે, ગાડીઓવાળા પડે છે તો પણ કાંઈ ધ્યાન દોરતા જ નથી. હજી તમને અમે આગળ બતાવશું આગલા વિડીયોમાં.